ચાલો વિદ્યાર્થીઓ, ફરીથી આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં ગ્રામર યુનિટ 4 એન્ડ 5 સમજવાનો છે. અગાઉ આપણે ટેક્સ્ટનો યુનિટ 4 સમજેલા. હવે આજે આપણે ગ્રામર યુનિટ 4 એન્ડ 5 નું સમજવાનું છે. તો જો ગ્રામર યુનિટ 4 માં શું છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. જે અગાઉ આપણે સમજી ગયેલા છીએ, સાદો વર્તમાન કાળ અગાઉ આપણે સમજી ગયા છીએ કે એના એસર્ટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, નેગેટિવ સેન્ટેન્સીસ અને એના યસ નો માં ટૂંકમાં જવાબ આટલું આપણે સમજી ગયેલા છે. WH ક્વેશ્ચન પણ સમજી ગયેલા છે, બરાબર ને? હવે ફરીથી આપણે તોય સમજીશું. તો આજે આપણે એના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ સમજવાના છે, પ્રશ્નાર્થ વાક્યો, બરાબર? તો એ પહેલા તમને કહી દઉં કે એસર્ટિવ સેન્ટેન્સમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પહેલા તો આપણે સૌથી પહેલા ક્યારે વાપરીએ? તો રોજબરોજ થતી ક્રિયાઓ, કુદરતી રીતે થતી ક્રિયાઓ કે ટેવ રૂપે થતી ક્રિયાઓ હોય એ દર્શાવવા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એવરીડે, પછી યુઝ્યુઅલી, સમટાઈમ્સ, નેવર, એવર આવા શબ્દો આવે, બરાબર? તો અહીંયા આપણે એસર્ટિવ સેન્ટેન્સીસની વાત કરીએ તો એસર્ટિવ સેન્ટેન્સમાં આવી રીતનું બને, આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. તો આઈ એ કર્તા, પછી ગો એ મૂળ ક્રિયાપદ, ટુ સ્કૂલ એવરી ડે, બરાબર? તો આ થયું એસર્ટિવ સેન્ટેન્સ. હવે યાદ રાખવાનું કે જો કર્તા તરીકે આઈ, વી, યુ, દે હોય કે બહુવચન હોય તો આપણે એસર્ટિવ સેન્ટેન્સમાં મૂળ ક્રિયાપદ જ હશે, બરાબર? અને જો કર્તા તરીકે થર્ડ પર્સન સિંગ્યુલર હોય, હી, સી, ઇટ કે કોઈ ના, તો એની પાછળ મૂળ ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગેલું હશે. સમજ પડી ગઈ? તો હવે આપણે એના ઇન્ટ્રોગેટિવમાં ફેરવવા માટે શું કરવાનું? તો સાદા વર્તમાનકાળમાં વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવતી વખતે વાક્યની શરૂઆત ડુ કે ડઝથી કરવામાં આવે છે. જો અહીંયા ક્યારે ડુ વાપરવું ને ક્યારે ડઝ વાપરવું એ સમજાવી દો. જો એસર્ટિવ સેન્ટેન્સમાં મૂળ ક્રિયાપદ હોય તો ડુ મૂકવાનું, અને જો એસર્ટિવ સેન્ટેન્સમાં ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગેલું હોય તો ડઝ મૂકવાનું, બરાબર? તો વાક્ય રચના પ્રમાણે છે, ડુ કે ડઝ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અહીંયા એક સેન્ટેન્સ છે, આઈ હેવ અ સિસ્ટર. તો એક વસ્તુ યાદ રાખવાની કે જો કર્તા તરીકે આઈ કે વી હોય ને તો ઇન્ટ્રોગેટિવ બનાવતી વખતે આપણે કર્તા યુ મૂકવાના. સમજ? બરાબર ધ્યાન રાખજો કે જો કર્તા એસર્ટિવમાં આઈ કે વી હોય તો ઇન્ટ્રોગેટિવ બનાવતી વખતે કર્તા તરીકે યુ લખવાનો રહેશે. તો અહીંયા ડુ, કારણ કે હેવ છે એટલે. હવે આઈનું શું લખશો? યુ. પછી તો ડુ યુ હેવ અ સિસ્ટર? ક્વેશ્ચન માર્ક. એ રીતે અહીંયા એક એસ કે એસ વાળું ક્રિયાપદ વાળું મૂક્યું મેં. સી મેક્સ ટી એવરી ડે. તો મેક્સ તો એની પાછળ એસ છે એટલે અહીંયા વાક્યની શરૂઆત શેનાથી કરીશું? ડઝ. પછી કર્તા સી, પછી મૂળ ક્રિયાપદ એટલે મેક્સની પાછળથી એસ કાઢવો પડે કારણ કે આગળ ડઝ આવી ગયું એટલે ડઝ સી મેક ટી એવરી ડે? ક્વેશ્ચન માર્ક. તો આ થઈ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસની વાત. હવે આપણે જોવાના છે યસ નો માં ટૂંકમાં જવાબ. તો એની વાક્ય રચના છે યસ પછી અલ્પવિરામ પછી કર્તા પછી ડુ કે ડઝ પૂર્ણવિરામ, નો પછી અલ્પવિરામ કર્તા ડોન્ટ કે ડઝન્ટ ફૂલ સ્ટોપ, બરાબર? આ એની વાક્ય રચના. અને યસ કે નો લખો ત્યારે ખાસ યાદ રાખવાનું ફર્સ્ટ લેટર ઓલવેઝ કેપિટલ. તો આપણે જોવાનું કે જો આપેલો જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય એમાં આપણને ડુ કે ડઝ આપેલું જ હશે તો એનું જ આપણે ટૂંકમાં જવાબ લખતી વખતે લખવાનું છે, ધ્યાન રાખજો. હવે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, ડઝ સી હેલ્પ હર મધર ઇન કુકિંગ? ક્વેશ્ચન માર્ક. તો હવે આપણે યસમાં અને નોમાં આન્સર આપીએ ટૂંકમાં. તો જુઓ, યસ પછી અલ્પવિરામ પછી સી કર્તા અને ડઝ ફૂલ સ્ટોપ. તો ટૂંકમાં જવાબમાં શું, આમ સામાન્ય તમને સહેલી રીત બતાવું તો શું કર્યું તમે? યસ લખ્યો પછી અલ્પવિરામ લખ્યો
પછી ડઝ સી છે ને એની જગ્યાએ સી ડઝ મૂકી દીધું, ફૂલ સ્ટોપ. બરાબર. નો અલ્પવિરામ સી ડઝન્ટ, કારણ કે નો આવે તો ડઝન્ટ મૂકવાનું. હવે અહીંયા સેકન્ડ સેન્ટેન્સ, ડુ યુ મેક ટી યોરસેલ્ફ. હવે યાદ રાખવાનું કે જો ઇન્ટ્રોગેટિવમાં પહેલા મેં તમને સમજાવ્યું કે એસર્ટિવમાં આઈ કે વી હોય તો ઇન્ટ્રોગેટિવમાં ફેરવતી વખતે યુ મૂકો. તો એ જ રીતે જો ઇન્ટ્રોગેટિવમાં યુ હોય તો આપણે નો યસ નોમાં ટૂંકમાં જવાબમાં મૂકતી વખતે આઈ કે વી મૂકવાનું રહેશે. સમજ પડી? તો અહીંયા યુ છે તો આપણે યસ આઈ ડુ અથવા વી ડુ પણ લખી શકો, યસ વી ડુ પણ લખી શકો. નો આઈ ડોન્ટ, ફૂલ સ્ટોપ કરવાનું. બરાબર. તો આ શું થયું? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ અને એના યસ નો માં ટૂંકમાં જવાબ. હવે અહીંયા મેં આપેલું છે ઇન્ટ્રોગેટિવ બનાવી યસ નો માં ટૂંકમાં જવાબ આપો. આ મેં તમને પ્રેક્ટિસ માટે અહીંયા મૂક્યા છે. તો આ સેન્ટેન્સને આપણે ઇન્ટ્રોગેટિવમાં ફેરવીશું અને એને યસ નો માં ટૂંકમાં જવાબમાં પણ ફેરવીશું. હવે અહીંયા છે ધ લાયન ડઝ નોટ ઈટ ગ્રાસ. હવે અહીંયા નોટ લખેલું છે એટલે આપણે નો માં જ આન્સર આપવાનો રહેશે. તો પહેલા ઇન્ટ્રોગેટિવમાં ફેરવીએ તો અહીં ડઝ આપેલું જ છે તો લખીશું ડઝ, પણ અહીંયા ડી સ્મોલ છે આપણે કેપિટલ કરીશું. ડઝ પછી કરતા કયો છે આમાં? ધ લાયન. ડઝ ધ લાયન નોટ નહીં લખવાનું, ઈટ ગ્રાસ ક્વેશ્ચન માર્ક. અને ટૂંકમાં જવાબ આપતી વખતે નો માં આપવો પડશે. નો ધ લાયન ની જગ્યાએ શું લખીશું? અલ્પવિરામ કરીને ઈટ ડઝન્ટ. બરાબર. હવે ધ્યાન રાખજો, ફરીથી એકવાર સમજાવું કે જો આમાં યસનોમાં જ્યારે આપણે જવાબ આપીએ છીએ ત્યારે પહેલા તો મેં એક વસ્તુ કહી કે જો તમને પ્રશ્ન યુમાં પૂછ્યો હોય તો તમારે જવાબ આઈ કે વીમાં આપવાનો. બરાબર. બીજું કે જો ધ લાયન આપેલું હોય એટલે કે કોઈ પ્રાણી હોય, પક્ષી હોય કે કોઈ નિજી વસ્તુ હોય તો આપણે જ્યારે યસનોમાં ટૂંકમાં જવાબ આપીએ ત્યારે ઈટ લખવાનું. બરાબર. પછી બીજું શું? તો તમારે કોઈ જેન્ટ્સનું નામ આપેલું હોય, કોઈ છોકરાનું નામ આપ્યું હોય કે ફાધર આપ્યું હોય, અંકલ આપ્યું હોય ત્યારે આપણે ટૂંકમાં જવાબ આપીએ ત્યારે ફાધર કે અંકલ કે કોઈ છોકરાનું નામ નહીં લખતા, હી લખીશું. બરાબર. પછી કોઈ છોકરી કે કોઈ લેડીઝનું હોય, મધર હોય, આંટી હોય, બરાબર, સિસ્ટર હોય તો આપણે અહીંયા લખીશું શી. આ ધ્યાન આવ્યું? કોઈ નિર્જીવ વસ્તુ હોય કે કોઈ પક્ષી કે પ્રાણીનું નામ હોય તો લખીશું ઈટ. કોઈ બહુવચન આપેલું હોય, સ્ટુડન્ટ્સ આપેલું હોય કે MEN મેન આપ્યું હોય, WOMEN વુમેન આપ્યું હોય કે પછી બે નામ હોય તો આપણે લખીશું ધે. બરાબર. બાકી તો જો હી આપ્યું હોય તો ઈ જ લખવાનું, સી આપ્યું હોય તો સી લખવાનું, ઈટ આપ્યું હોય તો ઈટલા. પણ આટલું આપ્યું હોય તો મેં કહ્યું એ પ્રમાણે સુધારો કરવાનો. હવે જો અહીંયા બીજું, પપ્પુ એન્ડ ટપ્પુ ગો ટુ ધેર ફાર્મ એવરી ડે. હવે અહીંયા બે છે ને, પપ્પુ એન્ડ ટપ્પુ. પહેલા તો આપણે ઇન્ટ્રોગેટિવ ફેરવીશું તો અહીંયા ક્રિયાપદ કયું છે? ગો. તો શું મૂકીશું? ડુ. ડુ પપ્પુ એન્ડ ટપ્પુ ગો ટુ ધેર ફાર્મ એવરી સન્ડે ક્વેશ્ચન માર્ક. હવે યસ અને નો બંનેમાં ટૂંકમાં જવાબ આપી. તો યસ. હવે પપ્પુ એન્ડ ટપ્પુ બે જણ છે એટલે શું મૂકશો? હમણાં મેં સમજાવ્યું ને, શું મૂકશો? ધે. યસ અલ્પવિરામ ધે ડુ, ફૂલ સ્ટોપ. બરાબર. નો તો નો અલ્પવિરામ ધે ડોન્ટ, ફૂલ સ્ટોપ. હવે એવી રીતે ચિલીઝ ટેસ્ટ પંગેટ. તો ટેસ્ટ એ ક્રિયાપદ છે, એની પાછળ SKS લાગેલું નથી તો શું લખશો? પહેલા ડુ પછી ચિલીઝ. વેરી ગુડ. ટેસ્ટ પંગેટ ક્વેશ્ચન માર્ક. તો હોય ને તો આપણે યસમાં જ આન્સર, આમાં નોમાં આન્સર આપી શકીશું નહીં. તો નો ચિલીઝ એ બહુવચન છે એટલે ધે. નો ધે ડોન્ટ. સમજ પડી? આઈ લાઈક ટુ લર્ન ઇંગ્લિશ. તો ડુ યુ લાઈક ટુ લર્ન ઇંગ્લિશ? ફરીથી આન્સર આપીએ ત્યારે યસ આઈ ડોન્ટ, કારણ કે આઈમાં એસર્ટિવ સેન્ટેન્સ છે એટલે. નો આઈ ડોન્ટ. કેતકી લાઇક્સ ટુ પ્લે ગરબા. તો લાઇક્સ ક્રિયાપદ છે એટલે ડઝ. ડઝ કેતકી. હવે લાઇક્સનું શું કરવાનું? લાઈક,
કારણ કે આગળ ડઝ આવી ગયું એટલે. ડઝ કેતકી લાઈક ટુ પ્લે ગરબા? ક્વેશ્ચન માર્ક. યસ શી ડઝ. નો શી ડઝન્ટ. સમજ પડી ગઈ? તો આ ઇન્ટ્રોગેટિવ અને યસ નોમાં ટૂંકમાં જવાબ થાય. હવે આપણે WH ક્વેશ્ચન્સ ગ્રામર યુનિટ 5 ના છે એ સમજવાના છે, એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના. હવે કોઈ પણ કાળમાં જ્યારે હુથી પ્રશ્ન પૂછીએ ત્યારે આપણે એસર્ટિવ સેન્ટેન્સમાં આપેલો કરતા હોય, પહેલા સ્થાને કરતા હોય એ કાઢી નાખો અને એની જગ્યાએ હું મૂકી દેવાનું અને આખું વાક્ય એમને એમ લખીને પ્રશ્નાર્થ ચિહ્ન કરી દેવાનું. બરાબર? હવે અહીંયા મેં એક્ઝામ્પલ આપ્યું. ધ લાયન લીવ્સ ઇન અ ડેન. તો આપણે ધ લાયન એ કરતા છે તો એ કાઢી નાખવાનું, એની જગ્યાએ મૂકી દીધું હું અને પછી કોઈ પણ સુધારો કર્યા વગર હુ લીવ્સ ઇન અ ડેન? ક્વેશ્ચન માર્ક. બરાબર? આ હુથી પ્રશ્ન પૂછવાની વાત. હવે વોટ, વેર, વેન, વાય, હાઉ આ બધાની વાક્ય રચના સરખી છે એટલે મેં એક સાથે લખી દીધી છે. એના પછી આવે ડુ કે ડઝ, પછી આવે કરતા, પછી આવે મૂળ ક્રિયા, અન્ય અને પ્રશ્નાર્થ ચિહ્ન. પણ આમાં શું કરવાનું કે બધાની વાક્ય રચના સરખી છે પણ વોટથી પ્રશ્ન પૂછો ને ત્યારે શુંથી પૂછવો, શું પ્રશ્ન શું આપણે પૂછીએ શું તો એનો જવાબ જે મળે એ કાઢવાનો. વેર એટલે સ્થળ કાઢવાનું, વેન તો સમય કાઢવાનો, વાય તો શા માટે કારણ કાઢવાનું. બરાબર? અને હાઉ એટલે કેવી રીતે, તો બાય પ્લેન, બાય રિક્ષા, બાય કાર, તો એ શબ્દ નીકળી જાય. સમજ પડી? હવે અહીંયા મેં એક્ઝામ્પલ આપ્યું. દેવીબેન goes to the vegetable market at 9 AM every day to buy vegetables. હવે આમાં હુથી પૂછવાનું છે, વેરથી પૂછવાનો છે, વેન અને વાય. એટલે તમને એક જ સેન્ટેન્સ આપ્યું છે, એમાં બધા જ મળી રહે એવી રીતે આપ્યું છે. જો હવે હુથી પૂછીએ તો કરતા કોણ છે? દેવીબેન નીકળી જાય. તો હુ goes to the vegetable market at 9 AM every day to buy vegetables? Question mark. બરાબર? પછી વેરથી પૂછીએ તો વેરમાં સ્થળ નીકળે. તો દેવીબેન એમ કે દરરોજ 9 વાગે એમ કે શાકભાજી ખરીદવા માટે શાક માર્કેટમાં જાય છે. તો ક્યાં જાય છે? તો શાક માર્કેટ નીકળી જાય. તો કયો વર્ડ નીકળશે? ચલો કહો. હા, ટુ ધ વેજીટેબલ માર્કેટ નીકળી જશે. તો વેર પછી શું મૂકશો? ગોઝ છે એટલે ડઝ. વેર ડઝ પછી કરતા કોણ છે? દેવીબેન. પછી અહીંયા ગો કરીશું કારણ કે આગળ ડઝ આવી ગયું એટલે વેર ડઝ દેવીબેન ગો. હવે ટુ ધ વેજીટેબલ માર્કેટ કાઢી નાખવાનું. એટ 9 AM every day to buy vegetables? Question mark. બરાબર? હવે આપણે પૂછવાનું છે વેન. તો વેન ડઝ દેવીબેન ગો to the vegetable market to buy vegetables? શું નીકળી ગયું? At 9 AM every day. સમય નીકળી ગયો. વેન એટલે ક્યારે. હવે વાય શા માટે જાય છે? તો વેજીટેબલ્સ ખરીદવા નીકળી જશે. તો કયો શબ્દ નીકળશે? ટુ બાય વેજીટેબલ્સ. તો વાય ડઝ દેવીબેન ગો ટુ ધ વેજીટેબલ માર્કેટ at 9 AM every day? Question mark. બરાબર? તો આ થયા વોટ, વેર, વેન, વાય નું. બરાબર? હવે અહીંયા આમાં વોટ નહોતું આવ્યું એટલે હવે આપણે વોટ વાળું એક સેન્ટેન્સ લીધું. ફાર્મર્સ ઓફ સાઉથ ગુજરાત ગ્રો સુગર કેન. એમ કે સાઉથ ગુજરાતના જે ખેડૂતો છે એમ કે સુગર કેન વાવે છે, શેરડી વાવે છે. તો શું વાવે છે? શેરડી નીકળી જશે, સુગર કેન શબ્દ નીકળી જશે. તો પહેલા આવશે વોટ, પછી અહીંયા ગ્રો, એની પાછળ SKS નથી લાગ્યો એટલે ડુ, અને કરતા કોઈ ફાર્મર્સ ઓફ સાઉથ ગુજરાત છે. તો વોટ ડુ ફાર્મર્સ ઓફ સાઉથ ગુજરાત ગ્રો? ક્વેશ્ચન માર્ક. સમજ પડી ગઈ? તો આ થયા WH ક્વેશ્ચન્સ. બરાબર? હવે તમને આ પ્રેક્ટિસ માટે WH ક્વેશ્ચન, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, યસ નો માં ટૂંકમાં જવાબ આ બધા પ્રેક્ટિસ માટે હું તમને તમારા વોટ્સએપ ગ્રુપમાં મૂકી દઈશ. બરાબર? તો આ સમજ પડી ને? આજે ઘરે બેસીને પ્રેક્ટિસ કરજો કારણ કે આ બહુ જ અગત્યનું છે. આ બધા જ કાળ આપણને આગળના એમ કે જ્યારે સ્ટાન્ડર્ડમાં આવશો ત્યારે આવશે.
આ બધા WH ક્વેશ્ચન, ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ આ બધા સેન્ટેન્સીસ આવે છે એટલે પ્રેક્ટિસ જેમ બને એમ વધારે કરજો. બરાબર? તો ચાલો આપણે રજા.